નમસ્કાર દર્શક મિત્રો, સ્વતંત્ર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, લોકશાહી એટલે શું? જે લોકોથી ચાલતી એક વ્યવસ્થા એને લોકશાહી કહેવામાં આવે છે। પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોને અત્યારે એવો મુસીબતોનો સામનો કરવો પડે છે। એના કારણે અત્યારે તમે જોઈ શકો છો, અત્યારે આ ભાઈ જે છે દવેભાઈ એ ઉપવાસ ઉપર ઉતર્યા છે અને મેઘપર કુંભારડીમાંથી આવતા સોસાયટીમાંથી આ રહીશો છે જે જોઈ શકો છો ભ્રષ્ટાચારના કારણે અમારા કામ થતા નથી। અંજાર તાલુકાના મેઘપર કુંભારડી સોસાયટીઓમાં જ્યાં અનેક જાતની અત્યારે મુસીબતો અને જ્યાં સમસ્યાઓ છે એના કારણે અત્યારે અહીંયા ઉપવાસ ઉપર બેસવાનો વારો આવ્યો છે। આપણા ચૂંટાયેલા પદાધિકારીઓ જે અધિકારીઓ છે એને તો કાંઈ અત્યારે જાહેર જનતાનું શું થઈ રહ્યું છે એ એમને કોઈ પણ જાતનો એમને રસ જ નથી જાણવામાં। ક્યારે એમની સોસાયટીમાં જવાનો પ્રયાસ નથી કરતા। પછી આખરે આ કંટાળેલા લોકો અહીંયા આવી અને ઉપવાસ ઉપર બેસે છે, ત્યારે પણ કોણ એને મળવા આવ્યું છે, કોણ મળવા નથી આવ્યું એ આપણે જાણશું। તમે ક્યાં કાલથી ઉપવાસ ઉપર અહીંયા? અમે રાધાનગરના રહેવાસીઓ છીએ, રાધાનગર, શ્યામનગર, રાધાનગર 1, 2, 3 બધાના, અને અમે કાલથી અહીંયા બેઠા છીએ ઉપવાસ ઉપર બધા। અને રાજુભાઈએ કાલથી કંઈ ખાધેલું નથી અને અમારા એટલા બધા પ્રશ્નો છે। અમે એમ કહીએ છીએ કે કુદરતી પાણીનું વહેણ તમે કઈ રીતે બંધ કરાવી શકો છો? બરાબર, ગટરો એટલી ઉભરાય છે। અમે વારે ઘડીએ છેલ્લા 2-3 મહિનાથી તો અમે કન્ટિન્યુઅસ રજૂઆતો કરીને થાકી ગયા છીએ કે તમે અમારી સોસાયટીમાં આવો। અત્યારે જે રોગ નીકળ્યો છે ચાંદીપુરા, અમારા છોકરાઓ માંદો છે, મને પોતાને બી અત્યારે કંટાળો છે, તો એટલી માંદગી છે, એટલું છે, તો તંત્ર કેમ જાગતું નથી? અને અમારા સોસાયટીને હવે નીચાણવાળો વિસ્તાર ઘોષિત કરે છે ઘણા લોકો કે નીચાણમાં છે, નીચાણમાં છે। અમે નીચાણમાં હોઈએ તો જે ગયા વર્ષે 17 ઇંચ વરસાદ એક દિવસમાં આવ્યો, તો એ કેમ અમારો કોઈ બારે નહોતા આવ્યા? કારણ કે અમારે ત્યારે કઈ પ્રશ્ન નતો। હવે તમે સડનલી પાણીનું, કુદરતી પાણીનું વહેણ બંધ કરો છો, ગટરોની લાઈનો ચોકઅપ થાય છે, તો પાણીનું વહેણ, જો કુદરતી પાણીનું વહેણ બંધ કરી દીધું છે તો 1 ઇંચ વરસાદમાં એ ગટરો અમારા ઘરની અંદર આવી જાય છે, પાણી ઘરની અંદર ભરાય છે। છેલ્લા 2 મહિનાથી રજૂઆત કરીએ છીએ કે અમારી મદદ કરો, અમે લોકો બહુ કંટાળી ગયા છીએ, છતાં તંત્ર કેમ જાગતું નથી? અમે ધારાસભ્યશ્રીને રજૂઆત કરી તો એમણે નાનકડો હોલ અમને કરાવી દીધો છે, એમની કૃપા કે એટલે હોલમાંથી જાય છે, પણ એ હોલ કઈ બંધ થઈ જશે અમને ખ્યાલ નથી। અને આખી જે બાઉન્ડ્રીને ઊભી કરેલું છે, અમે એમ નથી કહેતા કે માલિકીની જમીન છે તમે આ કરો, પણ અમને પાણીનો નિકાલ કરી આપો, ગટર અને પાણીનો। અમે કાલના બેઠા છીએ, એકવાર ટીડીઓ મેડમ આવ્યા કે અમે કરાવી દેશું, પણ કરાવી દેશું એ અમે 2 મહિનાથી સાંભળીએ છીએ ભાઈ, કરાવી દેશું થઈ જશે, પણ કરાવી દેશું થઈ જશે અને થાવું એમાં ઘણો ફરક છે। એ કાંઈ નહીં, એ તો સમય લાગશે, આજ સાંભળીએ છીએ અમે, પણ કેટલો સમય? છેલ્લા 3 મહિનાથી અમે હેરાન છીએ ભાઈ। અમે કેટલી રજૂઆતો, અમે ભુજ કલેક્ટર સુધી આવેદન પત્ર આપી આવ્યા છીએ, બરાબર, એ પછી કંટાળી આવેદન પત્રનો અમને જવાબ નથી આવ્યો। અમે આમને આમ હેરાન થયા, બધે સુધી આપી દીધું છે, અમે જિલ્લા પંચાયતમાં આપ્યું, ત્યાં કલેક્ટરશ્રીને સાહેબને ખુદ મળી આવ્યા છીએ અમે કે ગટરો એટલી ઉભરાય છે કે ભાઈ અમે રહી નથી શકતા। અમે બધે ઠેકાણે આવેદન, આઈ થિંક તમે માની લો, અમે ડીસી સરને આપ્યું છે, અહીંયા તાલુકા વિકાસ અધિકારીને આપ્યું, ભુજ સુધી અમે બધે જઈ આવ્યા છીએ, અમને જવાબ કાંઈ સરખો આવતો નથી। ઇવન અમને ડીસી સરે કીધું કે અમે ભાઈ એટલા મચ્છરો છે કે માણસો ખાઈ નથી શકતા અમે લોકો, તો ત્યારે કીધું કે ફોગનું કરાવી આપીએ છીએ, પણ હવે ખબર નથી પડતી કે કલેક્ટરશ્રીનું કોઈ કેમ નથી માનતા, નીચલા અધિકારીઓએ માનવું તો જોઈએ ને। ફોગનું કહી દીધા એને આઈ થિંક 15-20 દિવસ થઈ ગયું, હજી સુધી કોઈ આવ્યું નથી। મિત્રો, તમે આવેદન પત્ર આપો છો, પરંતુ આવેદન પત્ર કદાચ ઉવાદી જે કહેવાય કે ભંગારમાં જતા હશે એના, અથવા એના ઉપર પુસ્તક ચડાવી દેવામાં આવતા હશે, એટલે આવેદન પત્રનો કોઈ જવાબ રેગ્યુલર સમયસર કાંઈ મળતો નથી। જી, શું કયા વિસ્તારમાંથી આવો છો? રાધાનગર સોસાયટીમાંથી આવું છું। શું સમસ્યા? અને અમારી તો એમ તો સમસ્યા છેલ્લા 3 મહિનાથી અમારા રાજુભાઈ દવેની આગેવાની હેઠળ અમારે જે બહેનો છે એમની સાથે રહીને સતત રજૂઆતો કરેલ છે। જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીને ત્યાં ભુજ તેમજ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રીને રૂબરૂ મળી આવ્યા છે। એમનો ત્યાંથી પણ એમને કીધેલું હતું કે સ્થાનિક ત્યાં તાલુકા પંચાયતમાં તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે, પણ છેલ્લા અત્યારે આ લાસ્ટ હમણાં જે વરસાદ આવ્યો એ આપે જોયો છે કે આખા વિસ્તારની પોઝિશન એ શું છે તે બધાને જગ જાહેર છે। અત્યારની પણ પોઝિશન એવી છે કે હું તો એમ કહેવા માંગુ છું કે અધિકારી શ્રી સાહેબો શ્રીને કે તમે ખાલી 100 પગલાં ત્યાંથી પાણીમાંથી ચાલીને બતાવો, જેથી કરીને આપને અનુભવ થશે કે આ પાણી છે કે ગટર છે।
જય માતાજી. રાધાનગરનો તો આખો પ્રોબ્લેમ છે જ, ગટર લાઈનો ને બધો છે. છતાં જો છેલ્લે કમ્યુનિટી હોલ છે ને ત્યાં સાર્વજનિક પ્લોટ છે, સાર્વજનિક પ્લોટમાં આટલા વર્ષોથી ક્યાંય પાણી નતું ભરાતું. હવે તંત્ર એમ કે છે આ તો ખાડામાં છે, ખાડામાં છે. હમણાં આખલો મરી ગયો, કોઈ આયા નહીં. બધાને ફોન કર્યો તો તંત્રને જણાય તો મેકપર સુધી જાણ કરી હતી, કોઈ આયા નતા. આખલાને અહીંયા ખાડામાં ખોદી અને દાટવામાં આવ્યો. અત્યારે અહીંયા પોઝિશન કેવી છે, ઈ લાઈન ના કોઈ દિવસ રાતના જમતા જ નથી. 1.5 મહિનાથી કોઈ રાતના જમતા જ નથી. ત્યાં એટલો રોગચાળો છે ને, તમે બેન ને ઘરે આવીને જો તો બધા ઘરે ઘરે ખાટલા જ છે બધાના. અને એટલો આમ શરીરમાં ઉકળાટ નીકળ્યો છે ને બધાને, તો બધા સૂતા જ છે. એમ જ તમે કહો તો કે છોકરાઓ તો જમતા જ નથી, સાંજના લાઈટું થતી નથી. લાઈટું કરીએ તો જીવડા અંદર આવી જાય છે. અને એટલો રોગચાળો ભયંકર છે, આખલા કૂતરા બધું અંદર મરે છે. અત્યાર સુધી કઈ ખાડામાં પાણી નતું ભરાતું, હવે કેમ ભરાય છે? હવે કેમ ખાડામાં આવી ગયું બધું? અત્યાર સુધી ઉકેલ બધો થતો હતો. તો ખાલી અમને પાણીનો નિકાલ કરી દો ને ગટરનો નિકાલ કરી દો, એ જ અમારી સમસ્યા છે. બાકી અમારે કોઈ એમના જોડે કાંઈ લેવું જ નથી. અને હવે પછી જો આનો નિકાલ નહીં થાય તો રાધાનગરમાં કે શ્યામનગરમાં કોઈની આશા ના રાખતા કે અમે તમને વોટ આપશું. શું માસી ક્યાંથી આવો છો? રાધાનગરમાં ક્યાં રાધાનગર ગયા? એક ગટર નું જ છે અમને બધે ને. બહુ ગટર ઉભરાય છે, પાણી ઓલા વરસાદનું પાણી નિકાલ નથી. મારી અત્યારે તબિયત ખૂબ ખરાબ છે, ઊભી નથી રહી શકતી, ચક્કર ખૂબ આવે છે, હાર્ટ પેશન્ટ છું, ડાયાબિટીસ છે, પ્રેશર છે મને, પણ તોય હું આવીને અહીંયા ઊભી છું બધાની સાથે. સમસ્યાનો ઉકેલ આવે. સમસ્યાનો ઉકેલ આવે. આમ ભૂખ હડતાળમાં કાલની વાતના બેઠા છીએ અમે. કાલના બેઠા કાલે છીએ. પણ આયા હતા. કાલે હું આવી હતી. જી હા. મિત્રો જો સાંભળો તમે, અત્યારે આ માજી છે એ શું કહી રહ્યા છે, હાર્ટ પેશન્ટ છે અને ચક્કર આવી રહ્યા છે, તેમ છતાં અહીંયા બેઠા છે. કારણ કે એના જે આ સમસ્યા છે એનો કઈક ઉકેલ આવે, કઈક સમાધાન થાય. પરંતુ આપણા અંદર જે ચૂંટાયેલા પદાધિકારીઓ છે ઈ કોઈ આવ્યું તું તમને ઉમાંથી ચૂંટાયેલા? કોઈ નથી આવ્યું, કોઈ નથી. વીડિયો પેન્ડમ આયા હતા. હા બસ. એના સિવાય કોઈ ના કોઈ ચૂંટાયેલા નથી કોઈ આવ્યું. ના. મિત્રો તમે જેને મત આપો છો, તમે જેને ચૂંટી અને અહીંયા જેને બેસાડો છો ને, એને તમારી કાંઈ નથી પડી. એટલે કહું છું કે જ્યારે ઇલેક્શન આવે ત્યારે કાંઈક મગજનો ઉપયોગ કરો. અને જ્ઞાતિ જાતિ ભેદભાવમાં જો આવી જશો તો પછી આમને આમ બેસવાનો વારો આવશે, એ હું તમને ચોક્કસથી કહું છું. એટલે તમારી સમસ્યાનો ઉકેલ તમને જાતે જ લાવવો પડે છે. તમને જ આવી રીતે આંદોલન કરવા પડે છે, ઉપવાસ ઉપર બેસવું પડે છે. એના બાદ કદાચ તમને ન્યાય મળે તો મળે. હાલની પોઝિશન એવી છે. બાકી આ બધા વિષયને લઈ, રાધાનગરના વિષયને લઈ, વિસ્તારને લઈ તમે શું કહી રહ્યા છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. જગદીશ દાપડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત.